તો હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ. અને આપણે તૈયાર થઈ જશે. અમે નહીં ધોઈને પતંગ ચગાવવા જઈએ ધાબા પર. માધવ, શું કેવું માધવ તારું? ભરી ટોલે પેલું પૂરા ને એવું તો ગાઈસ આપણે પૂરા ને એવું હજુ ભરવાનું ટ્રેક્ટરનું. આ સિસ્ટરો ગાણ ખવડાવવાનું. એમાં મમ્મી લોટ બંધ ચાલુ થયું કે ના થયું? તો ગાય હવામાં જ આપણે તો ટ્રેક્ટરને ધક્કો મારવાનો થઈ ગયો છે, બરાબર. એટલે આ ચંપલમાં તો નહીં મજા આવતી યાર. મારે બૂટ લાવવાના હતા પેલા કારા. હું આવું લે બૂટ પહેરીને. તો ગાય છે આપણે જવાનું ગાળાને નાખવા અને ટ્રેક્ટરને જો ધક્કો મારવાનો. ચાલુ થતું નહીં હતા સવારમાં, ઠરી જશે બરાબર. તો ધક્કો મારીએ આપણે. બીજામાં ક્લચ ને માર દે. બીજામાં ના આવી જાય એટલે ફટ દઈને ઉપરી જાય. ના ના બીજામાં ઉપરી જાય ફટ દે. આપવા ચાલુ કરો અને સેલ અંગાત માર દેજો એટલે ફટ દઈને ઉપરી જાય. તો કાંઈ ધક્કો મારીએ આપણે. સેલ અંગાત જ મારજો, થોડી રનિંગ પકડે ને એટલે. તો કાંઈ ધક્કો મારી પેલા એમને ધક્કો નહીં વાગતો. 2 મિનિટ ઉભા રહે. તો ગાય આપણે નહીં જેવો ધક્કો મારે એટલે આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે, બરાબર. આ ઠંડીમાં ઠરી જાય ને એટલે પૂરા લોચા થઈ જાય. પેન તો જો પતંગ ઉછાકવા માંડી ધુમ્મસ તો જો કેટલું હોય, બહુ હોય ધુમ્મસ. ગાય જો શું લાગે બધું. અને આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને અમે અહીંયા બધું ભરી દઈએ અંદર. નહીં દેખાતી છે ને આ ધુમ્મસના કારણે કશું દેખાતું જ નહીં. ચાગા તો ખરી અને માથે જો ધુવારો કાઢે. અરે વાહ. તો આખી કોબરા ગેંગ જાય ગામમાં. બધા છોકરાને પોપટા ને એવું લાવવાનું ગામમાંથી, એટલે બધું આવે. ના ગોલો આવે ગો ટિલ્લુ બાબા, ટિલ્લુ બાબા. તો ગાય જઈએ આપણે ગામમાં જઈએ. આ સિસ્ટમ ભાઈ મેળ દીધો ગાણ ખવડાવવાનું ફોન કરવું પડે. ઉત્તર મજા આવે એટલે આપણે ફોન કરી દઈએ, પછી પતંગ ચગા ચાલુ કરી દઈએ, બરાબર. માથા તું ચગાઈ ના આવ્યો કે પતંગ? અન કાઢ્યું તું ના હોય. અને આપણા સિંગર પિયુષભાઈ આવી ગયા છે. અને હાથ જો કારા કારા મેસ લે ના હોય. તો ભાઈ આપણે ગમો પોકી જાય. ગમો પોકીને ગાયોનો નાખવા આવી ગયા. જો ગલ્લાથી મહેશભાઈ આવી ગયા છે. ટોલી આખી ભરેલી ને ગાયો બધી અમે હોય એટલે ગાયો નાખવાનું આપણે ફોન કરીએ છીએ, બરોબર. ટોલી પર ચાલુ હા મારા ગામનો બંકો જો છે ને. આ માધવને બધા નાખા છે. ટ્રેક્ટર બેહરી છે અને આપણે ગાયો નાખવા આવ્યા. બધા ઘંટામાં ગાયો પૂરેલી છે ને મહેશને નાખો છે. તો આજ ગાયન પૂન કરીને આવી જશે. એ ભાગોરે બધા પોપટા લેવા આવ્યા ચબુરા ને એવું. આ મહેશ બંકો પણ તરકો એટલે કારો લાગે. અલે અમારે તો 4G હલે. ઓહો આ મહેશને પોપટા લેવા જાય તો પોપટા લઈને આવીએ. જોઈએ છે પોપટા, બરાબર. આવા ટબુરો બધા લઈને આવીએ. તો ગાય આપણે ટબુરો કરી નાખ્યા બધા, બરાબર. આ ગાડીઓ લઈ લીધા. આ મહેશ જો બરાબર મહેશના માપનું જ છે ટબુરું. તો જો મહેશના જેવું જ છે ને કોઈ. આ ગાડું એવું લીધું. પેલા માથિયા પોપટા લીધા. દીનો ટબુરો લઈને ફરા. આમાં ટ્રેક્ટરમાં બધું. તો ગાય જઈએ ઘેરમાં. ઘેર જઈને પતંગ ચગાવીએ. તો ગાય આપણે આવી ગયા ધાબા ઉપર. ગામમાં જઈને બધું ગાયન પૂરા ને એવું નાખીને આવી ગયા ધાબા ઉપર, બરાબર. અને ધાબા પર આખી કોબરા ગેંગ ભેગી થઈ છે. હજુ એટલો બધો માહોલ ગરમ થયો નહીં, પતંગો ચકતી નહીં. જો પેલા 9 વાગવા આવ્યા પણ હજુ કાંઈ આપણા ગામમાં એટલી બધી હેવી ઉત્તરાયણ થતી નહીં. ગાય બધા જો આ ફિરકી લઈને ફરે. હજુ એક જણ ચગાવે ચગાઈ દે હતા. અને અરે બે રહ્યો છે માથો ચગાવે. માથાની ભૂસા અપાવા ભાગેલી.
પપ્પુની તો ચકતી જાય હું આવે તારની લઈને દોડ દોડ કરે પેર બાદ બહુ ચગે હજો તો ગાઈસ અત્યારે તો એટલી બધી ચકતી નહીં એટલે હવે પહેલા જેવા તહેવાર જ નહીં થતા ગાઈસ કંટાળો ઉતરાણ તો લાગતું જ નહીં ઉતરાણ હોય એવું અને પહેલા તો ઉતરાણ હોય તો અંધારામાં તો પતંગો ચકતી હોય બધી અત્યારે તો કોઈ પતંગો જ નહીં ચકતી ને આપણા બાદ તો જો કશું ચગવન બધું ખાલી ખાલી લાગે છે અને ગાડું બાંકો કાપે હ માથા ચાગી જાય તારી આ માથાનું હેડ્યું દિલવાળું જો માથા મારે તો દેખાતું જ નહીં તો ગાઈસ મળીએ થોડી વાર રહીને હજુ ચકતું નહીં હજુ કોઈ આવ્યું નહીં ચગાવવા તો બધું કોબરા ગેંગ છે બધી ચગાવવા તો ગાઈસ ફાઇનલી આપણે નાની કોબરા ગેંગ બધી જતી રહી બીજા ધાબા ઉપર અને આપણે બધા મોટા મોટા આવી ગયા બરાબર આ પપ્પુ બેરી દાળ વાડો ખાય આ દીનો આવી ગયો છે અરવિંદો આવી ગયો છે ભૂરી અને માધાભાઈ અને પપ્પુ દાળ વાડો વાતકામ ભરીને આવી પતિ જે બધો ખાઈ ગયો દાળ વાડો અને ટકી તો ખાતે આવે દાળ વાડો બરાબર અને દીનો પીને બંધા મોટાની બગાજ ઉતરાણ તો બરાબર છે પતંગો ચડી પણ પવન હા નહીં એટલે ચગાવવાનો કંટાળો થાકી જવાય લગી જાય પવન નહીં બરાબર અને આ ગો આવ્યો હોય આમાં જીમ બને થોડી અમારા પતંગો બહુ પકડે ચગાવતો નહીં પતંગ ભારણ એટલે એવું ધોરા મુઠ્ઠી વાળી આ પતંગો જ પકડવાનો બીજું કશું કામ જ નહીં જો બરાબર તો ગાય જે પવન લગી રહે હા નહીં એટલે પતંગો નહીં ચકતી બરાબર કારણ કે પવન નહીં પતંગો ચગાવીએ અને પતંગો બધા હા એટલે પતંગો લઈને આવી જાય ને પવન હા નહીં લગી દેવું ચગાવવાનું અરવિંદાને ખાલી એક પીડીઓ ચડી ગયો છે એને પવન કમ્પ્લીટ લાગી ગયો છે અને આમાં તો ચકતું ને માથો લઈને આવ્યું એક મિનિટ કિને ડાઉન થઈ જાય ઉપર જેલું પાછું લાયા તો ગાઈ જાય આપણે બધા ધાબા પર આવી ગયા પતંગો ચગાવવા બરાબર અને ઉપરની બધી બહુ પતંગો આવે એટલે બધા પતંગો જો કોઈ ચગાવતું નહીં અડધાની બહુ જ પતંગો આવે આખી ગેંગ બધી અડધાની પતંગો જ જોવે અને આપણા દીનાલાલ છે ને થોડીક સાઉન્ડની સિસ્ટમ ઉપર લાવ્યા છે હોમ થિયેટરનું સ્પીકર લાવ્યા ને એમ્પ્લીફાયર આપણે માહોલ ગરમ કરી દીધો છે જો ખાલી અમારા ગામની ઉતરવાન શક નહીં તાન ભાઈ અને બધું પતંગો ચગાવે બધા અધાની પતંગો જો કોઈ ચગાવતું નહીં તો ગાઈસ આપણે પતંગો ચગાવી દીધી થાચીને બધા બેસી જશે બધા ખાધું બરોબર જો ચીક્યોન બોરોન ફાફરીન રતલામીન સિંગ ભજન બધો ખાઈ ખાઈને બેહી હવે ભૂરીએ ખાધું ગાડો વાટકો ભરીને ખાઈ ગયો આ બહુ ખાય હ આ તો બહુ જ ખાય હો પેલી ભૂરીયા અરવિંદો બીજા બધો પતંગો ચગાવવાનું ચાલુ કરી દીધું અને હું તો કંટાળીને બેહી રહ્યો અમારે ગોદરું પોથર્યું લઈને હું તો બોરો જ ખાતો બે હાથે દીનો ખેંચે જો અકનો અક જઈ લે અમારી તો લોચા મારે તો ગાય આપણે પેલા ધાબા પર ધાબા પર આવી ગયા છે અને આમાં બધું પતી ગયું છે આપણે આ બાદ તો ચકતી નહીં બધી જો ખાલી ગામમાં ચગે બધી તો અને આપણે બધું બંધ થઈ ગયું આ બધા બે રહ્યો દીનો ને ગડું ને પેલા ધાબા પર જા પેલું ધાબુરી કને રહ્યો દીનો ને ગડું બે જતા રહ્યા અરવિંદ અહીંયા ચગાવવા અમે અરવિંદને બે હા
અરુંદા ચગાવા હું બેહરે હું તો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ અમે મળશું કાલના વ્લોગમાં તો આજે તો ઉત્તરાયણ કરી નાખીએ આપણે અમે કાલે વાસી ઉત્તરાયણ છે તો કાલે મળશું બીજા વ્લોગમાં જય માતાજી બાય ગાઈઝ